તો રાજ્યમાં આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન 10 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું મુંબઈથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું પહોંચવાની શક્યતા 17 જૂને અરબ સાગર બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા 22 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે ચોમાસું ભારતના દક્ષિણ છેડે બેઠેલું ચોમાસું આગળ વધ્યું છે કર્ણાટકના ભાગો આંધ્રના ભાગો અને કંઈક અંશે ઓડિશાના ભાગોમાં વરસાદ થતાં હવે ચોમાસું આગળ વધશે અને તારીખ 10 સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ મુંબઈના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ વધારે આવવાની શક્યતા છે એક લો પ્રેશર સમુદ્રમાંથી બન્યું છે અને જમીનના ભાગમાં આવ્યું છે જો સમુદ્રના ભાગમાં હોત તો ભારેથી અતિભારે વરસાદ થાત આમ છતાં જમીનના ભાગમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આવતા મુંબઈના ભાગમાં મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક લો લાઇંગ એરિયામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જન વ્યવહાર ઉપર તેની અસર થશે અને વાહન વ્યવહાર ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે કારણ કે વરસાદનું જોર વધુ હશે અને તારીખ 9માં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે 9 થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આહવા વલસાડના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભરૂચના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કંઈક અંશે સૌરાષ્ટ્ર હાલારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ છે એ કોઈ ભાગમાં વાવણી કરાવે તેવો હશે અને કોઈ ભાગમાં ઓછો હશે પરંતુ જે વરસાદની ધમાકેદાર એન્ટ્રી તારીખ 9 થી 12માં આવી જશે અને 15મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે પરંતુ જે વધુ પડતો વરસાદની જે ગણતરી મુકાઈ છે તે આદ્રા નક્ષત્રમાં મુકાશે તારીખ 17 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદમાં 17મી તારીખે એક વેલમાર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં બનશે એક વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બંગાળ ઉપસાગરમાં બનશે બંને સાગરમાં બનતા બંનેના જે શાખાઓ જે છે એ છોટાનાગપુરમાં એકત્રિત થશે અને વચ્ચે એકત્રિત થતાં ત્યાંનો એક ટ્રફ બનશે અને વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે આ વરસાદ વધુ પ્રમાણમાં છે એટલે આદ્રા નક્ષત્રમાં તારીખ 22 થી 28 સુધીમાં જો મૃગશીર નક્ષત્રમાં કાતરા નામની જીવાત ન પડે તો નિરંતર ચોમાસું જૂન માસમાં આવી અને શિકાર વરસાદ ગુજરાતમાં કરવાની શક્યતા રહે છે અલબત્ત જુલાઈ અને ઓગસ્ટમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે સપ્ટેમ્બરમાં લા નિયોની અસર છે એટલે પાછોતેર વરસાદ પણ સારું થવાની શક્યતા છે પાછોતેર વરસાદ ધાન્ય પાકને બગાડ કરશે 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી રહે છે વિષમ હવામાનની વિપરીત અસરમાં ખેતરમાં પડેલા પાથરામાં રોગ જીવાતને ઝેરી જીવજંતુઓની અસર થશે અને આ વખતે વરસાદ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેશે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહેશે કારણ કે લા નિયોની અસર સપ્ટેમ્બર માસમાં થાય છે અને આમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર માસમાં ગણાતું હોય છે પરંતુ હાલમાં અમદાવાદ વિરમગામ અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 1000 મિલીબાર જેટલો હવાનું દબાણ છે હેક્ટર પાસ્કલ અને લગભગ રાજસ્થાનના ભાગમાં 998 પાકિસ્તાનના ભાગમાં તેથી ઓછું છે તે ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે આવશે અને 1000 મિલીબાર જેટલો હવાનું દબાણ રહેતાં ગુજરાતમાં પણ તારીખ 9 થી 12માં આંધી વંટોળની ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે કારણ કે લો પ્રેશરો લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં અમદાવાદના ભાગો વિરમગામના ભાગો આ બધા ભાગોમાં છે વડોદરાના ભાગોમાં પણ લગભગ 1003 કે 1004 મિલીબાર જેટલો હવાનું દબાણ રહેવાની શક્યતા રહે છે સમુદ્રના ભાગમાં પણ 1012 જેટલું રહેવાની શક્યતા રહેશે એટલે સાગરમાંથી જે ભેજવાળા પવનોની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગો છે અમદાવાદના ભાગો વડોદરાના ભાગોમાં હમણાં તારીખ 9થી જ આવવાની શક્યતા રહેશે અને ભારે આંધી વંટો સાથે રાજસ્થાનમાં તો 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અત્યારથી અને ગુજરાતમાં પણ લો પ્રેશરની ગતિ લીધેના કારણે ભારે તેજ ગતિના પવન સાથે ચોમાસાની શરૂઆત ધમાકેદાર એન્ટ્રી 12 થી 15માં થશે પરંતુ તારીખ 17 થી 20માં જે છે એ વરસાદ
વરસાદનું પ્રમાણ વધારે છે, એટલે આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ વધારે છે. જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ રહેશે. સપ્ટેમ્બરમાં લા નિનોની અસરના કારણે પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહે છે. જી. તો 15 જૂન સુધી રાજ્યમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. મુંબઈમાં અતિભારે વરસાદ પડવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે આવતીકાલથી રાજ્યમાં વરસાદ વરસશે.